સત્સંગમાં બેઠા હોય ને આપણને કોઈ વિચાર આવે? જેમ કીધું મને તો કોઈ વિચાર નથી આવતો, બરોબર? સત્સંગ કરવાથી સુખ ને શાંતિ થાય, પણ સત્સંગ કરતા કરતા તમારું ધ્યાન તમારા ઉપર આવે. કઈ રીતે આવે? તો કે મારા લક્ષણ કેવા છે, મારી પ્રકૃતિ કેવી છે, પછી તમે સુધરવાની કોશિશ કરો. સત્સંગ કરતા કરતા તમારું ધ્યાન તમારા ઉપર આવે. કોના ઉપર આવે? સદગુરુ આપણને કોનું જ્ઞાન આપે છે? પોતાનું. પછી પોતાનું જ્ઞાન આપે ને પછી એમાં ઉપર સત્સંગ કરતા 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 પોતાની પ્રકૃતિ તરફ ધ્યાન આવે. મારા લક્ષણ તો આવા છે, તો હવે મારે સુધરવું જોઈએ, અથવા મારે એવું મારું જીવન જીવવું જોઈએ કે જેથી મારો જન્મ સફળ થાય. બરોબર ને? ગોળીમાં તમે સત્સંગ કરો ને, એટલે સત્સંગ કરો એટલી વાર તમને શાંતિ થાય જ. શાંતિ પમાણે એને સંત કહે. સુખ થાય, શાંતિ થાય, દરેક વસ્તુ બને. તો સત્સંગ કરતા કરતા જ્યારે તમારું ધ્યાન તમારા ઉપર જાય એટલે તમને ખબર પડે, ઓહો મારા લક્ષણ તો આવા છે, મારે આ વસ્તુ અહીંયા આ વસ્તુ આમ કરવી જોઈએ. એટલે તમે તમારા જીવનને છે ને ઉપર ઉઠાવો. કારણ કે કોઈ પણ વખતે રહ્યા અહીંયા જેટલા બેઠા અહીંયા આપણે બધા બેઠા હોય, એમાં ગુરુ હોય, સંત હોય, આદ્ય શક્તિ હોય, સંસારી હોય, મને આવે છે તો બોલું છું. એ પાઠશાળામાં આપણે કામ બેઠા છીએ? શીખવા માટે. આખું જીવન આપણને ક્યાંકથી કંઈક નાનું બાળક હોય, મોટા હોય છે, વૃદ્ધ હોય, આધેડ હોય, આપણે હોય, ભાઈ હોય, બહેન હોય, ગમે એની પાસેથી આપણે શીખવા બેઠા છીએ. શીખતા આત્માનું કલ્યાણ અને દરેકનું કલ્યાણ ખાસ યાદ આવ્યું. જ્યોતિમાં બોલતા સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ. અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, મૃત્યુમાં અમૃતમ ગમય. મૃત્યુમાંથી અમૃત તરફ જાય. આપણા હાથમાં બાજી છે, આપણા હાથમાં બાજી શ્વાસ છે ને ત્યાં સુધી છે, એનો સદુપયોગ કરીએ. બોલો સદગુરુ મહારાજ.